મનુ વિનુ કનુ સરખાઈ છે ભાગીદાર 1:1:1 બરાબર. આપણી રકમમાં આપણે વિકાસ એસાઇનમેન્ટમાં વિભાગ સી પહેલું પ્રકરણ 1 એમાં પહેલો દાખલો, એમાં પહેલા દાખલાની અંદર મનુ વિનુ અને કનુ સરખા હિસ્સાના ભાગીદારો છે. હવે આપણને કુલ મૂડી આપીએ સરખા હિસ્સાના ભાગીદાર એટલે નફા નુકસાનનું પ્રમાણ 1:1 1:1:1. કુલ મૂડી આપણને 6 લાખ રૂપિયા આપેલી છે. બરાબર. મૂડી પર વ્યાજ આપણને ગણવાનું કીધું 6%. એક ભાગીદાર, કયો ભાગીદારનું નામ? વિનુ. એના મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા કીધા? 90,300. તો આપણને ભાગીદાર મનુ અને કનુના મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે આવું આપણે શોધવાનું કીધેલું. બરાબર. તો આપણે પહેલું સ્ટાર્ટિંગ કરીએ. તો આપણે જે કુલ મૂડી આપીએ આ કુલ મૂડી, એ મૂડીનું પ્રમાણ આપણને આપેલું હોય બીજું એક, તો ભાઈ મૂડીનું પ્રમાણ. હવે આપણે રકમની અંદર મૂડીનું પ્રમાણ આપેલું હોય 2:3:5 2:3:5 પ્રમાણમાં વેચી દઈએ. તો ચલો આ 6 લાખ કુલ મૂડી હ, તો અહીંયા 6 લાખ, આ 6 લાખ. હવે આ 6 લાખ કયા પ્રમાણે વેચવાનું કીધી આપણને? 2:3:5 એટલે કુલ પ્રમાણ કેટલું થશે એનું? 3, 2, 5 ને 1 10 થશે પ્રમાણ. હવે 6 લાખ, આ 6 લાખ ગુણ્યા 2/10 એટલે આપણને આવશે 1,20,000. એટલે આપણે અહીંયા લખી દઈએ 2:3:5 ના પ્રમાણમાં મૂડી વેચતા. બરાબર. મૂડી વેચતા એટલે પહેલું આપણે જોઈએ 6 લાખ ગુણ્યા 2/10 એટલે 6 દુ 12 1,20,000 થશે. પહેલામાં 1,20,000, બીજામાં 1,80,000. 21 આયા. 6 લાખ ગુણ્યા 3/10 એટલે 6 તરી 18 થઈ ગયા. એવી રીતે 6 લાખ ગુણ્યા 5/10 6 લાખ ગુણ્યા 5/10 એટલે આપણને થશે 3 લાખ. 3 લાખ. બરાબર. એટલે આ કુલ મૂડી આ પ્રમાણમાં આપણે વેચણી કરી દીધી. હવે મૂડી પર વ્યાજ 6% લેખે. બરાબર. હવે આ 1,20,000 ના કેટલા ટકા આપણને આપ્યા? 6%. તો 1,20,000 ના 6% એટલે કેટલા રૂપિયા થશે? 7200. 1,80,000 ના 6%. બરાબર. 1,80,000 ના 6% એટલે આપણું વ્યાજ થશે 10,800. 3 લાખ ગુણ્યા 6 એટલે 6 તરી કેટલા થાય? 18 એટલે આપણું વ્યાજ થશે 18,000. 1, 2, 3 3નો સરવાળો મારી દેવો. 3નો સરવાળો થશે 36,000. કેટલો? 36,000. બરાબર. હવે આપણને બીજો વેચણી પાત્ર નફો, વેચણી પાત્ર નફો 1:1:1 સરખા છે, કારણ કે આપણું પ્રમાણ સરખાઈ છે આપ્યું. હવે અહીંયાથી આપણે રકમનું જે લખ્યું છે એની અંદર કયો પણ વેચણી પાત્ર નફો આપેલો નથી, પરંતુ એક ભાગીદાર વિનુ એનું મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા આપ્યા? 90,800 આપેલા છે. બરાબર. તો એ આપણે લઈ લઈએ અહીંયા મૂડીના વ્યાજ સહિત, મૂડીના વ્યાજ સહિત મળતો નફો, મળતો નફો. ચલો આપણને કોના આપ્યા? કયો ભાગીદાર? વિનુ. વિનુના કેટલા આપ્યા? 90,800. આ 90,800 માંથી 10,800 કાઢો એટલે આપણી આટલી રકમ તમને મળી જાય. એટલે 90,800 માંથી 10,000 કાઢી નાખો, 10,800 એટલે આપણને કેટલા મળે? અહીંયા 80,000 મળે. હવે આ 80,000 કયા પ્રમાણ? આપણું પ્રમાણ કયું? 1:1:1 એટલે બધાને કેવું પ્રમાણ સરખું આવે? સરખું આવે. એટલે 80,000 આને પણ મળશે નફો, કારણ કે પ્રમાણ સરખું હોય. એકને 80,000 નફો આવ્યો હોય,
વિનુને 80,000 નફો આવ્યો તો મનુને 80,000 અને કનુને પણ 80,000. એટલે 80,000 80,000 80,000 ત્રણનું ટોટલ મારી દો એટલે 2,40,000. બરાબર. હવે ચલો મૂડીના વ્યાજ સહિત કીધું. આપણે શું કીધું? મૂડી અને વ્યાજ. બરાબર. તો આપણને વ્યાજ સહિત મળતો નફો, તો આ નફો થયો અને બીજું આપણે શું વ્યાજ. એટલે આ બંનેનું ટોટલ મારીએ તો અહીંયા થાય 87,200. અહીંયા ટોટલ મારીએ તો 98,000 અને અહીંયા ટોટલ બેનું મારીએ તો 2,76,000. નીચે લખી દેવાનું. માટે તેથી આપણે કોનું શોધવાનું કીધું હતું? મનુ અને કનુ. બરાબર. તો મૂડીના વ્યાજ સહિત મનુને કુલ 87,200 અને કનુને કુલ 98,000 મળશે.